દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં ભાજપના ગઢ સમાન ગણાતી માંજલપુર વિધાનસભામાં ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયા બાદ યોજાઈ રહેલી પેટા ચૂંટણી માટે ભાજપે સતીશભાઈ પટેલને ટિકિટ આપી છે। સતીશભાઈ પટેલ કે જેઓ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે। વડોદરાના ચાણી વિસ્તારમાં કાર્યરત સેવાભાવી ચાણી ધર્માદા ટ્રસ્ટ વહીવટકર્તા અને સંચાલક તરીકે સેવા આપી રહ્યા છે। ટિકિટની જાહેરાત થયા બાદ સતીશભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ યોગેશ કાકાએ જે કામો હાથમાં લીધા છે તેને હું આગળ ધપાવીશ અને લોકો માટે સતત કામ કરતો રહીશ। નથી આવી રહી 100% ભારતીય જનતા પાર્ટીમાં આટલા 32 વર્ષથી સંગઠનમાં કામગીરી કરી હોય, એક કાર્યકર જોડે સંબંધોનો નાતો હોય, પ્રેમનો નાતો હોય, એટલે એમને ઉત્સાહ હોય છે અને ખરેખર હૃદયથી એક ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરથી માંડીને એક પ્રદેશ કેન્દ્ર સુધીની જે જવાબદારી આપી કામગીરી કરી એ બદલ અમારા કાર્યકરોને ઉત્સાહ છે અને એમના ઉત્સાહને લીધે આજે મને જે આ મોકો મળ્યો છે એટલે બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। 30 થી 35 વર્ષની કારકિર્દી ફેક્ટર તો ભારતીય જનતા પાર્ટીમાં જે સનિષ્ઠાથી કામ કરતા હોય છે અને એને 100% પાર્ટી ધ્યાને લેતી હોય છે અને મને પણ આનંદ છે કે આજે 32 વર્ષથી સંગઠનમાં આટલી કામગીરી કરી મને વિશ્વાસ પણ નહોતો કે ભાઈ જવાબદારી મળશે, પણ પાર્ટીએ ખરેખર મારી કદર કરી છે એ બદલ હું દિલ્હીનું કેન્દ્રનું શીર્ષ નેતૃત્વ, અમારા ગુજરાત પ્રદેશનું નેતૃત્વ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। યુવાઓ પણ મોટી સંખ્યા યુવાઓનો મેસેજ અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપે છે, યુવા એ આગળ દેશનું ધન છે। યુવાન અમારા ડેપ્યુટી મેયર જો અત્યારે યુવાના જ છે એટલે એમને મેસેજ આપવાના છે। આજે હું યુવા મોરચામાંથી આ જગ્યા પર પહોંચ્યો છું અને એટલે અમારા યુવા મોરચાના કાર્યકરો આગળ આવે, દેશનું, પ્રદેશનું, વડોદરા શહેરનું નેતૃત્વ કરે એવી અમારે એમની પાસે આશા અને અપેક્ષા છે। ભારતીય જનતા પાર્ટીએ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે, અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ, અમારા પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત પ્રદેશના અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, પ્રમુખ શ્રી જગદીશભાઈ રત્નાકરજી, સૌ કેન્દ્ર અને પ્રદેશના નેતૃત્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે વર્ષોથી પાર્ટીમાં સંગઠનની અંદર કામગીરી યુવા મોરચાથી માંડીને અત્યાર સુધી કરતાં કાર્યકરો જોડે મારે હૃદયનો મેળાપ થયો હતો એટલે કાર્યકરોમાં પણ આજે ખુશી છે અને મને પણ ખુશી છે કે પાર્ટીએ આજે એક કદર કરી છે અને એક જવાબદારી આપી છે। એ જવાબદારી હું ખૂબ ઊંડેપૂર્વક, નિષ્ઠાપૂર્વક નિભાવીશ। સમગ્ર માંજલપુર વિધાનસભા જ નહીં પરંતુ સમગ્ર વડોદરામાં કાર્યકર્તાઓ માટે આજે ખૂબ આનંદનો દિવસ છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ઉમેદવાર તરીકે, માંજલપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે એક કર્મઠ કાર્યકર્તાની પસંદગી કરે કે જેણે 30 થી પણ વધુ વર્ષોથી પાર્ટીની અલગ અલગ જવાબદારીમાં, અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ મોટું યોગદાન આપ્યું હોય અને ખૂબ સનિષ્ઠા સાથે પાર્ટીનું કામ કર્યું હોય અને પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના સભ્ય તરીકેની જવાબદારી હોય કે પૂર્વ જિલ્લાના અધ્યક્ષ તરીકેની જવાબદારી હોય કે વિવિધ જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી હોય, સતત ચરવૈતીના મંત્ર સાથે જ્યારે કાર્યકર્તા કામ કરતો હોય અને પાર્ટી તેના માટે એક સુંદર મજાનો નિર્ણય લે ત્યારે કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ હોય છે। આજે શીર્ષ નેતૃત્વને તો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે માંજલપુર વિધાનસભા માટે અમારા સતીશભાઈ પટેલની જે ઉમેદવાર તરીકે પસંદગી કરી છે, અમે સૌ સાથે મળીને તેમને ખૂબ ભવ્યથી ભવ્ય વિજય અપાવવા માટે લાગી જઈશું। ચેરમેન છો હાલ, મારી જવાબદારી ચેરમેનની જવાબદારી વડોદરા મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયરની છે। ચેરમેન તરીકે હું શિક્ષણ સમિતિમાં હતો, પરંતુ
પરંતુ ફરીથી કહી રહ્યો છું કે કાર્યકર્તા કોઈ પણ હોય એ જ્યારે પાર્ટી પર તડકો છાયો વરસાદ કશું પણ જોયા વગર જ્યારે પાર્ટીના કામમાં જ્યારે હાક લાગે ત્યારે લાગી જતો હોય અને એવા કાર્યકર્તાની પસંદગી થતી હોય છે ત્યારે કાર્યકર્તાઓમાં અનેક પ્રકારનો આ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે. અનેક લોકોએ ફોર્મ ભર્યા હતા. જી એમાં બી સતીશભાઈ મેદાન મારી ગયા હતા. જી ભારતીય જનતા પાર્ટીમાં એક એવી ઇન્ટરનલ લોકશાહી વ્યવસ્થા છે કે કોઈ પણ કાર્યકર્તા એ બૂથનો કાર્યકર્તા હોય કે મહાનગર સ્તરનો કાર્યકર્તા હોય જ્યારે ઉમેદવારની પસંદગી કરવાની હોય એ મહાનગરપાલિકાની ચૂંટણી હોય વિધાનસભાની હોય લોકસભાની હોય પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા પોતાની દાવેદારી નોંધાવી શકે છે પરંતુ ઉમેદવાર ડિક્લેર થઈ ગયા પછી સૌ સાથે મળીને ખૂબ જોરશોરથી એ ઉમેદવારને જીતાડવામાં કામે લાગી જાય છે.